મા બાપની અપરાધ ભાવના બાળકોનું નુકસાન. આજકાલની જરૂરિયાતોને પહોંચી વળવા પોતાના ભણતરનો સદુપયોગ કરવા એક મહિલાએ પણ આર્થિક રીતે સંદર્ભ હોવું જોઈએ. એ ભાવનાથી અને ઘણીવાર હું પણ કમાઉં છું એ હરીફાઈમાં આજકાલ બધી જ મહિલાઓ પણ નોકરી કરતી હોય છે. બિલકુલ ખોટું નથી, ઘણી જ સારી વાત છે. પરંતુ કામનું ટેન્શન અને જવાબદારીના લીધે માતા પિતા બંને બાળકોને સમય આપી શકતા નથી. જે દંપતી વધુ કમાય છે એ બાળકોને સાચવવા માટે એક બહેનને રાખે છે અને જેમને પરવડતું ના હોય ત્યાં દાદા દાદી બાળકોને સાચવે છે. મોટાભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય છે, એટલે ઘણીવાર દાદા દાદી પણ મદદ કરી શકતા નથી અને સાચવવા રાખેલા બહેન તો બિલકુલ મદદ ન કરી શકે. વળી આજકાલનું ભણતર પણ પહેલાંના ભણતર કરતાં ઘણું અલગ છે. એટલે દાદા દાદી ભણ્યા હોય તો પણ એ લોકો થોડા મોટા ધોરણમાં આવે પછી બાળકોને શીખવાડી શકતા નથી. હવે માતા પિતા પાસે એમને ટ્યુશન રાખવા સિવાય બીજો કોઈ પર્યાય રહેતો નથી. ટ્યુશનમાં ઘણીવાર ખૂબ જ સારું કરાવે છે, પરંતુ ઘણીવાર શિક્ષક બહુ હોશિયાર ન હોય કે પછી બાળકને વધુ સમજવાની જરૂર હોય ત્યારે બાળક ભણવામાં પાછળ પડી જાય છે અને પછી બાળકના જો ઓછા માર્ક્સ આવે તો માતા પિતા ઘણીવાર એના માટે પોતાની જાતને દોષિત માને છે અને અપરાધ ભાવનાથી પીડાય છે. ઘણા માતા પિતા પાસે તો સહનનો સમય પણ હોય છે, પરંતુ નોકરીના ટેન્શનથી થાકેલા માતા પિતા એમના મિત્રો સાથે કે પછી ક્લબમાં કે પછી પાર્ટીમાં વધુ સમય વિતાવે છે. એટલે બાળકો પોતાની જાતને ઉપેક્ષિત અનુભવે છે. આવા બાળકો દોસ્તોના રવાડે ચડી જાય છે અને ઘણીવાર ન શીખવાનું પણ શીખી જાય છે. ઘણીવાર એમના મિત્રોના માતા પિતા જો એમને વધારે સમય આપતા હોય તો બાળકો એમની સાથે હરીફાઈ કરવા લાગે છે. મારા માતા પિતા કેમ અમારી પાસે સમય ફાળવી શકતા નથી? અને આ વિચારથી એમના મનમાં માતા પિતા માટે ગુસ્સાની ભાવના હોય છે. ઘણીવાર રંજ પણ હોય છે. આવા બાળકો એના માતા પિતાની વાત જલ્દીથી માનતા નથી. એમની દરેક વાતનો વિરોધ કરે છે, દરેક વાતમાં દલીલ કરે છે, કારણ એમના મનમાં માતા પિતા માટે અંદરથી ગુસ્સો હોય છે. ઘણીવાર માતા પિતા ખૂબ જ પૈસાવાળા હોય અને બાળકોને સમય આપી શકતા ન હોય ત્યારે બાળકો જિદ્દી બની જાય છે. એમને જોઈતી વસ્તુ મેળવવા માટે ખૂબ જ જીદ કરે છે અને અપરાધ વૃત્તિથી પીડાતા માતા પિતા તેમની દરેક જીદ પૂરી કરે છે. એમની સાથે ક્લબ કે પાર્ટીમાં નહીં આવવાના બદલે બાળકો ઇલેક્ટ્રિક ઉપકરણોની પણ માંગ કરે છે, મોંઘા મોંઘા રમકડાની માંગ કરે છે અને નોકરી અને એમની પાર્ટીમાં વ્યસ્ત માતા પિતા એમની બધી જ પછી ખોટી અને બિનજરૂરી માંગ પૂરી કરે છે. ઘણીવાર બાળકોને જો માતા પિતા તેમની સાથે પાર્ટીમાં લઈ જાય તો ત્યાં પણ બાળક ઉદ્ધતાઈ કરે તો એને રમવા માટે મોબાઈલ અથવા તો આઈપેડની ગેમ આપી દે છે. બાળકો આનો ફાયદો ઉઠાવે છે અને જાણી જોઈને ગેરવર્તણૂક કરે છે. બાળકની આંખ તો બગડે છે, સાથે સાથે એકાગ્રતા પણ ઓછી થાય છે. એમની તર્ક વિતર્ક કરવાની શક્તિ પણ આની આવડી અસર પડે છે. યાદશક્તિ ઉપર પણ નકારાત્મક અસર પડે છે. વાલી બાળકને ઘરે મૂકી અને એમના મિત્રો સાથે જાય ત્યારે એમને રાખવાવાળા બહેન ઘણીવાર પોતે ટીવી જોતા હોય અને બાળકો આઈપેડ ઉપર ગેમ રમતા હોય. આ બાબત ખૂબ જ જોખમકારક છે. વળી ઘણા માતા પિતા તો બાળકોને વિવિધ પ્રકારના ઘણા બધા ક્લાસમાં મૂકી દે છે. સ્કૂલથી આવ્યા પછી બાળક એકથી બીજો ક્લાસ, બીજાથી ત્રીજો ક્લાસ એમ અટવાયા જ કરે છે. બદલાવમાં માનસિક રીતે એ થાકી જાય છે અને ગૂંચવાઈ પણ જાય છે. એને પોતાને સમજ નથી પડતી કે હકીકતમાં એને શામાં રસ છે, આમાંથી શું એને વધારે આવડે છે. બસ બધી જ જગ્યાએ પોતાની જાતને હોશિયાર સાબિત કરવામાં બાળક લાગી જાય છે. એટલે જે વસ્તુમાં આનંદ લેવાનો હોય એના બદલે ત્યાં હરીફાઈ આવી જાય છે. ઘણા માતા પિતા તો એ વાતનું ગૌરવ લેતા હોય છે
કે મારો બાળક 3 ક્લાસમાં જાય છે અને એક માતા પિતાનું જોઈને બીજા માતા પિતા પણ એ જ રસ્તે દોરવાય છે અને બાળક માટે શરૂ થાય છે એક અણગમતી હરીફાઈ, પોતાની જાતને સાબિત કરવાની હરીફાઈ. અને મજાની વાત તો એ છે કે માતા પિતા ઘણી બધી જગ્યાએ બાળકને ક્લાસમાં મૂકીને એમનું કર્તવ્ય નિભાવ્યાનો સંતોષ મેળવે છે. એ પોતે સમય નથી આપી શકતા એટલે બાળકને વ્યસ્ત રાખે છે, પણ એ નથી સમજતા કે બાળકનું બાળપણ છીનવાઈ જાય છે. બાળકને જોઈએ છે પ્રેમ, હૂંફ, લાગણી, સાથ સહેવાસ, જે એને કોઈ પણ કામવાળા બહેન ના આપી શકે, ના તો આ બધા ક્લાસીસ. અને આવી જ રીતે માતા પિતા અને બાળકો વચ્ચેનું અંતર વધતું જ જાય છે. માતા પિતાને બાળકને શામાં રસ છે, બાળક કયા વિષયમાં હોશિયાર છે, કયા વિષયમાં નબળો છે, કયા વિષયમાં એને પાયાના જ્ઞાનની જરૂર છે, બાળકને કઈ પ્રવૃત્તિ ગમે છે, એને કઈ રમતમાં રસ છે, એ કશું જ ખબર હોતી નથી. બસ બાળકને બધી સગવડ આપીએ એટલે એમનું કામ પૂરું થઈ ગયું એવું એ લોકો માને છે. પોતે સમય નથી આપી શકતા એની અપરાધ ભાવનાથી પીડાતા માતા પિતા એનાથી પણ મોટી ભૂલ કરે છે.